सा नी नि सा रे प म रे सा नी नि सा रे रे सा नी नि सा रे रे सा विकास रंगे रंगीना अवधरा गुजरात नी नि सा रे रे सा नी नि सा रे रे सा विकास रंगे रंगीना अवधरा गुजरात एक थी अधूरी सौथी पूरी थाय धरा गुजरात સહુનો સાથ જ સહુનો વિકાસ વિકાસ વિકાસ. 2 ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ. આ નિમિત્તે પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહભાગી થયા હતા. પોરબંદર મહામાનવ અને રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ. પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે યોજાયેલા સર્વધર્મ પ્રાર્થના સભાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી 148મી ગાંધી જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગાંધીજીએ સમાજ જીવન અને સ્વચ્છતાના સંસ્કારોને આત્મસાત કરવા જે પ્રેરણા આપી છે તેને આપણે અનુસરવું જોઈએ. સ્વચ્છતા એમને અતિ પ્રિય હતી અને એટલા માટે જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ આ સંદેશાને વિશેષ ભારતવાસીઓ વચ્ચે મૂક્યો છે અને એમની કલ્પના છે કે 2019 અને ગાંધી જયંતિ પહેલા આખા દેશમાં આ વિષયને લઈ સંપૂર્ણ ટોયલેટ બંધાઈ જાય, સ્વચ્છ ભારત એ આપણે ઇન હેબિટ્સ ખાલી વ્યવસ્થા નહીં પરંતુ ટેવમાં, હેબિટમાં, આપણા વિચારમાં, આપણા મનમાં આ વાત આવે, ખરા અર્થમાં વ્યવહારમાં આવે, એ આપણો સંકલ્પ બને અને એ જ પૂજ્ય મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ અથવા ભાવાંજલિ સંકલ્પ એ હોઈ શકે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આ ભૂમિ ઉપર મહાત્મા ગાંધીજીનો નહીં પણ એક વિચારનો જન્મ થયો હતો. ગાંધી બાપુ કોઈ વ્યક્તિ નહોતા પરંતુ વિચાર હતા અને વિચાર જ શાશ્વત છે. આપણે એમના અલગ અલગ સ્વરૂપ જોઈએ તો આઝાદીની લડતમાં આપણે આઝાદી અપાવી એક પહેલું છે, પરંતુ જીવનમાં આદર્શો અને સાચી જીવનની જીવવાની દિશા એ વિશિષ્ટ રીતે વિચાર વ્યક્ત કરીને નહીં પરંતુ આચરણ સાથે પૂજ્ય ગાંધીજીએ આપણે વિચારો આપેલા છે. સત્ય, અહિંસા, અપરિગ્રહ, આ વાત અનેક એવા દ્રષ્ટાંતો છે કે જેમાં એમને એમનો આગ્રહ એ આપણે દેખાય આવે. અને સત્યાગ્રહ જે શબ્દ આપણે એને આંદોલન સાથે જોડીએ છીએ, પરંતુ સત્યનો આગ્રહ સતત એ એમની વિશેષતા રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું કે ગુજરાતને સંપૂર્ણ સ્વચ્છ બનાવીએ જે રાષ્ટ્રપિતાને સાચા અર્થમાં ભાવાંજલિ ગણાશે. સર્વધર્મ પ્રાર્થના સભા પહેલા કીર્તિ મંદિર ખાતે સોવેનિયર શોપનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિકાસના કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર, રાજ્ય મંત્રીમંડળના સદસ્યશ્રીઓ સહિતના મહાનુભાવો, ગાંધી પ્રેમી નાગરિકો, નગરજનો અને વિદ્યાર્થીઓ આ પ્રાર્થના સભામાં જોડાયા હતા. પોરબંદર ખાતે યોજાયેલા અન્ય એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રૂપિયા 46.78 કરોડના અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ
અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાર્ટી પ્લોટ ચોપાટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યના 3 જિલ્લા, 30 તાલુકા, 117 શહેરો અને 3000 ગ્રામ્ય પંચાયતોને ODF એટલે કે ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર કરાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું, મને જણાવતા આનંદ છે કે ગુજરાતમાં 25 લાખથી વધુ છેલ્લા 2.5 વર્ષમાં આપણે જાજરૂ બાંધ્યા છે. હજુ પણ જે બાકી છે એના માટે ઝુંબેશ ઉપાડીને આપણે આવનારા દિવસોમાં ત્વરિત કાલ થાય આજ કેમ નહીં એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને ગુજરાત એ પહેલું રાજ્ય બને કે ગુજરાતમાં હવે જ્યાં ઘર હોય ત્યાં શૌચાલય પણ હોય. એ દિશામાં આપણે 100% કામગીરી પૂરી થાય એ માટે ઝુંબેશના સ્વરૂપમાં આગળ વધવાના છીએ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધી જયંતિની ઉજવણીમાં મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે જાહેર કર્યું હતું, પોરબંદર એ આપણા માટે દરિયાઈ ખેડૂતોનો પ્રદેશ છે. ગયા વર્ષની વેટ ઉપરની સબસિડી બાકી છે, અમને ખબર છે. આજે 80 કરોડ રૂપિયા ભારત ગુજરાતની સરકારે છૂટા કર્યા છે. અને આપણા બધા બોટ ગ્રાહકો, આપણા ખલાસીઓ, આપણા બધા માછીમારો એમને ડીઝલની વેટમાં જે સબસિડી આપવાની છે ગયા વર્ષની એ ચાલુ કરવામાં આવશે. અને તાત્કાલિક 80 કરોડ રૂપિયા એ દરિયાઈ ખેડૂતોને પોરબંદરથી નવસારી સુધીના કાંઠાના જે બધી બોટ ચાલકો છે એને એ પૈસા આપવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ₹18 કરોડનું પોરબંદર પોર્ટમાં ડ્રેજિંગનું કામ નવેમ્બર 2016 સુધીમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. આપણે બધા જાણીએ છીએ કે પોરબંદરનું પોર્ટ ડ્રેજિંગની આવશ્યકતા છે. ડ્રેજિંગનું કામ નવેમ્બરમાં શરૂ થઈ જશે. બધા ટેન્ડરો ફાઇનલ થઈ ગયા છે અને આગામી 8 મહિનામાં સંપૂર્ણ ડ્રેજિંગ પૂરું થાય અને બધી આપણી બોટ કે આપણા જહાજો એ અંદર સુધી આવી શકે એ માટેની વ્યવસ્થા સરકારે એની બધી વહીવટી પ્રક્રિયા પૂરી કરીને 18 કરોડના ખર્ચે આ ડ્રેજિંગનું કામ પૂરું કરવામાં આવશે અને પોરબંદરમાં આપણા પોર્ટ ઉપરનું ડ્રેજિંગનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 3 જિલ્લા પંચાયતો, 8 મહાનગરપાલિકાઓ, 5 તાલુકા પંચાયતો અને 8 નગરપાલિકાઓનું ગૌરવપૂર્ણ સન્માન કરાયું હતું. ઉજ્જવલા અને મા અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ પણ કરાયું હતું. કેન્દ્રના ગ્રામ વિકાસ અને પંચાયત રાજમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું પોરબંદર જિલ્લાની વિવિધ સંસ્થાઓ તથા નાગરિકો દ્વારા સન્માન કરાયું હતું. આ અવસરે માનનીય મંત્રીશ્રીઓ સર્વશ્રી બાબુભાઈ બોખીરિયા અને શ્રી જયંતિભાઈ કવાડિયા તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોરબંદર એરપોર્ટ ખાતેથી બીજા તબક્કાની રિજિયન હવાઈ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. પોરબંદરથી રાજકોટ વચ્ચેની વિમાન સેવા શરૂ થતાં નાગરિકોને રાજકોટથી મુંબઈનું પણ કનેક્શન મળશે. આ ઉપરાંત પોરબંદર રાજ્યના મુખ્ય શહેરો સાથે હવાઈ માર્ગે જોડાઈ જશે. ગાંધી જયંતિ નિમિત્તે રાજભવન ગાંધીનગર ખાતે યોજાયેલા પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ ભાવાંજલિના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા રાજ્યપાલ શ્રી OP કોહલીએ કહ્યું હતું કે વિચાર અને આચાર બંને જ્યારે ઉન્નત શિખરે પહોંચે ત્યારે વ્યક્તિ મહાન બને છે. પૂજ્ય બાપુ શ્રેષ્ઠ વિચાર અને તેના પૂર્ણતઃ આચરણ દ્વારા વિશ્વવંદનીય બન્યા છે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ વિવિધ ધર્મના ધર્મગુરુઓ અને કલાકારોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ગાંધી આશ્રમ હૃદયકુંજ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ પૂજ્ય બાપુના સરળ જીવન અને ઉચ્ચ વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા પટાંગણમાં આવેલી મહાત્મા ગાંધીજીની ભવ્ય પ્રતિમા અને ગૃહમાં આવેલા તેમના તૈલચિત્રને 148મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દર્શક મિત્રો, આપણા આજના આ કાર્યક્રમને આગળ ધપાવીએ એ પહેલા જોઈ લઈએ એક સંદેશ. જરા ચેતો, તમારો દુશ્મન તમારા જ ઘરમાં. ના હોય, મારું ઘર તો એકદમ સાફ સુથરું છે. તો પણ તમારો દુશ્મન તમારા જ ઘરમાં. ખોટી વાત, મારી દુકાને તો સવાર સાંજ કચરા પોતા થાય છે. તો પણ તમારો દુશ્મન તમારા જ ઘરમાં. હોઈ જ ના શકે. હું તો મારું ઘર અને બાથરૂમ ફિનાઇલથી સાફ રાખું છું. વાત માનવામાં નથી આવતી ને? તો ચાલો ડેન્ગ્યુ નામના આપ દુશ્મન સાથે આપનો પરિચય કરાવી દઈએ. જરા તમારા ફ્રિજની નીચેની પ્લેટ ખોલો. અરે, ડેન્ગ્યુ મચ્છર મારા ફ્રીજમાં? હા, હવે જરા તમારા કુલરને તપાસો. અરે, આ દુશ્મન તો અહીંયા પણ છે. હવે જરા ફૂલદાની તપાસો. અરે, આ દુશ્મન તો ફૂલદાનીના પાણીમાં છે. આ જ તો છે ડેન્ગ્યુ નામના દુશ્મનનો લક્ષણ. તે તમારા ઘરમાં ઘૂસીને હુમલો કરે છે. આપણા જ ઘરમાં જન્મતા આ ડેન્ગ્યુ નામના દુશ્મન વિશે ચાલો વધારે જાણીએ. ડેન્ગ્યુ તાવ એક વિશેષ પ્રકારના મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર એડિસ ઇજિપ્તીના નામે ઓળખાય છે. રંગે સફેદ ટપકાવાળો આ એડિસ ઇજિપ્તી મચ્છર ફેલાવે છે ડેન્ગ્યુ. ડેન્ગ્યુ 3 પ્રકારનો હોય છે. મહદ અંશે પ્રાથમિક પ્રકારનો ડેન્ગ્યુ થાય છે, બીજો ડેન્ગ્યુ હેમરેજિક અને ત્રીજો ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. અચાનક તાવ આવવો, કપાળ ઉપરના ભાગમાં સખત દુખાવો, આંખોમાં દુખાવો, ખાસ કરીને જ્યારે આંખોને હલાવીએ ત્યારે સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, શરીરમાં ધ્રુજારી, છાતી અને હાથ પર ઓરી જેવા દાણા તથા ઉબકા ઉલટી, ભૂખ ન લાગવી, આ તમામ લક્ષણો ડેન્ગ્યુના છે. ડેન્ગ્યુ હેમરેજિક નાના બાળકો અને કિશોર અવસ્થાના લોકોમાં વધુ જોવા મળે છે. આવો ડેન્ગ્યુને જળમૂળથી નાબૂદ કરવા માટેની વિગતો જાણી લઈએ. પોતાના ઘર કે ધંધાના સ્થળે કુલર, પીપ, ફૂલદાની, સિમેન્ટની ખુલ્લી ટાંકી, માટલું, ફ્રિજ ટ્રે વગેરેને દર 3 દિવસે ખાલી કરી અંદરથી બરાબર ઘસી સાફ કરી તદ્દન સૂકા બનાવી નવું પાણી ભરો. ઘરની અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ પાણીની ટાંકીના ઢાંકણા તાત્કાલિક તપાસી તેને હવાચુસ રીતે બંધ કરો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાની અને બજારમાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરો. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડતા હોવાથી શરીરના અંગો ઢંકાયેલા રહે તેવા વસ્ત્રો પહેરો. શહેર કે ગામોમાં જ્યાં મકાનના બાંધકામ માટે જ્યાં પાણીનો સંગ્રહ કરવા ટાંકીઓ બનાવી હોય તેમાં 1 ચોરસ મીટર ક્ષેત્રફળ દીઠ 20 મિલીલીટર કેરોસીનનો છંટકાવ દરરોજ કરો. યાદ રાખો, ડેન્ગ્યુ અટકાવવાની આપણી જવાબદારી, આપણી ભાગીદારી એટલે આપના ઘરને સ્વચ્છ રાખી પરિવારના સ્વાસ્થ્યની કાળજી રાખો. સરકારી તંત્ર દ્વારા હાથ ધરાયેલ પ્રયાસોમાં સહયોગ આપો. ડેન્ગ્યુ આપણા જ ઘરમાં આપણો દુશ્મન. તેને હરાવી જીતીએ જીવન. આસુરી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ પર શક્તિના વિજયનું પર્વ એટલે નવરાત્રિ પર્વ. વિજયના આ ઉલ્લાસની અભિવ્યક્તિનું પર્વ એટલે નવરાત્રિ પર્વ. શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ પર્વ. શક્તિની ઉપાસના જ્યારે ભાવમય અને નૃત્યમય બને છે ત્યારે તેનું પ્રગટ સ્વરૂપ એટલે ગરબો અને ભક્તિ નૃત્યો. ક્યારે આવે નોરતા, હું જ્યોતિથી વાટ રે, આવ્યા માના નોરતા, મારી અંબે માના નોરતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રિ 2016 મહોત્સવનો પ્રારંભ કરાવતા આ મહોત્સવને ગુજરાતની વૈશ્વિક બ્રાન્ડ એટલે કે ઓળખ તરીકે પ્રસ્થાપિત કરનારો ઉત્સવ ગણાવ્યો હતો. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધી
આ નવરાત્રિ મહોત્સવ એ વિશ્વ કક્ષાએ ગ્લોબલ ઇવેન્ટ તરીકે પ્રસ્થાપિત થયું છે. નવરાત્રિ મહોત્સવ એ ગુજરાતી સમાજ માટે એક બ્રાન્ડ બની છે અને ગુજરાતીઓની ઓળખ એટલે જ નવરાત્રિ અને દાંડિયા રાસ. આ આપણી ઓળખ વડાપ્રધાન શ્રીના વિઝનથી આજે દુનિયાભરમાં પ્રચલિત બન્યું છે અને એને કારણે દુનિયાભરમાંથી હજારો ટુરિસ્ટો આ ટુરિઝમના ડેવલપમેન્ટમાં અહીંયા આવે છે અને આ નવરાત્રિ મહોત્સવ 9 દિવસ સુધી માણે છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું, નવરાત્રિ એ નારી શક્તિનું પૂજન છે. ભારતીય સંસ્કૃતિએ હંમેશા નારી શક્તિમાં દૈવી શક્તિના અંશને જોયો છે. આ નારી શક્તિ એની પૂજા થાય, એનું અર્ચન થાય અને જ્યાં નારી શક્તિની પૂજા થાય છે એ સમાજ હંમેશા સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે, એ સમાજે હંમેશા આગળ વધ્યો છે. અને એટલે જ આ નવરાત્રિના ઉત્સવમાં આ નારી શક્તિનું સન્માન એ આપણા માટે મહત્વનો કાર્યક્રમ બને છે. તેમણે ઉમેર્યું કે ઉત્સવો, પર્વો સમાજ જીવનને નવી ઉર્જા, એકતા અને સમરસતાનો આગવો પરિચય કરાવવા સક્ષમ છે. ઉત્સવ એ માત્ર એક ઉજવવા પૂરતી વાત નથી, પણ ઉત્સવથી નવી ઉર્જાનું સિંચન થઈને આપણા ગુજરાતીઓ એ નવી ઉર્જા લઈને એક કામ કરતા થાય. 6.5 કરોડ લોકો એક સામૂહિક રીતે એકતા, અખંડિતતાનો પણ પ્રતિકરૂપ આ ઉત્સવો બનતા હોય છે, ત્યારે એક સામાજિક સમરસતા સાથે આ ઉત્સવો ઉજવાય છે. અને એટલે જ એના આધાર ઉપર ઘણા લોકોને રોજીરોટી મળતી હોય છે. મુખ્યમંત્રીશ્રીએ 36 ફૂટ ઊંચા અને 16 ફૂટ વ્યાસ ધરાવતા માનવતા દીપનું લેઝર ટોર્ચથી દીપ પ્રાગટ્ય કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં યોજાનાર કબડ્ડી વર્લ્ડ કપ 2016ની ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. આ અવસરે ઉપસ્થિત કબડ્ડી ટુર્નામેન્ટની કેટલીક ટીમોના કેપ્ટનોને નવરાત્રિની પ્રતિકાત્મક ભેટ રૂપે દાંડિયાની જોડ આપવામાં આવી હતી. પ્રવાસન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ નવરાત્રિ પર્વની સૌ ગુજરાતવાસીઓને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાજ્ય મંત્રીમંડળના સદસ્યશ્રીઓ, GINFSના ચેરમેન અને સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, નગરજનો, વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને વિવિધ દેશોના રાજદૂતો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિની ભક્તિ જ્યારે જન જનના હૃદયમાં છલકાય છે, ગરબામાં પડઘાય છે, પછી તો જાણે આખું ગુજરાત ભક્તિની શક્તિનો પ્રસાદ પામે છે. આ અવસરે 350થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે શક્તિ વંદના કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો, જેને મહાનુભાવો અને દર્શકોએ વધાવી લીધો હતો. Vande Mataram, Vande Mataram, Vande Mataram.
पे जय जय गुजरात।